હું ચોક્કસ કહું કે આ જગતમાં ઘણા ઉપર દાગ લાગેલા હોય. એ સમયમાં એટલા સમય સુધી આ બધા રાજાની કન્યાઓ રહીને એવી કોણ એનો હાથ પકડે? કે ના ના ભાઈ, કોઈના ઘરે એટલા સમય રહીને એવી હું હાથ નહીં પકડું. પણ આ શરૂઆત દ્વારકા વાળાએ કરી કે હાથ નહીં, હું મારી ધર્મપત્ની બનાવું. ક્યારેક ક્યારેક કોઈ ઉપર બદનામીનો દાગ હોય તો દ્વારિકાધીશને હૃદયમાં રાખીને સ્વીકારી લેજો. જગતમાં કોનાથી ભૂલો નથી થતી. ભૂલો કરવા કરતા પણ ક્યારેક ને ક્યારેક એવી સ્થિતિ થઈ ગઈ. દ્વારકાધીશે એમનો હાથ પકડ્યો ને ત્યારે 16,100 રાજાઓના આંખોમાં પાણી આવી ગયા. ખાલી દીકરીઓ પગમાં પડી તેમ નહીં, એના બાપ પણ બધા પગમાં પડી ગયા કે ઓહો. અને હંમેશા દરેક બાપને એક જ હોય કે મારી દીકરી સુખી બને, મારી દીકરી સુખી બને. આ બધી દીકરીઓના હાથ પકડાને ભગવાને એને પટરાણીઓ બનાવી, બધાને રાણીઓ બનાવી, બધાને એક એક મહેલ આપ્યા છે. આને કહેવાય દ્વારકાધીશ. દ્વારકાધીશે એ કન્યાઓને બધાને કહ્યું કે તમે મારા પત્ની છો ને તમારું કાર્ય એવું છે, નારી શક્તિને જગાડો.